મને મુદત આપો. મારા ભાઈના સાચા માર્તલને લાવીને તમારા ચરણોમાં ન નાખું તો મને ગોળીઓથી વિધિ નાખજો. ઝૂલણ? એને વારે વારે ઝૂલણ કહીને બોલાવતો હતો? હા. ફાધર સાહેબ, તો જરૂર કઈ ડાળમાં કાળું છે. એનો અર્થ એ થયો કે પદ્માવતીની જોડકી બેન પણ જીવતી છે. શું? હા, મને થતું જ કે ઠાવકી ઠરેલ પદ્માવતી એકાએક વણજારાનો વેશ ધારણ કરીને વાગણ કેવી રીતે બની ગઈ? તો પછી પદ્માવતી ક્યાં હશે? પદ્માવતી જરૂર કોઈ વણજારાના પડાવમાં છે. ફાધર સાહેબ, આપણી સામે બેવડી બાજી રમાઈ રહી છે. તો એક કામ કરીએ, હવેલીની બાજી તું સંભાળી લે અને વણજારની હું. જાય છે ક્યાં? જવું તો નહીં છોડું. નહીં છોડો. નહીં છોડો. તું જા બેન, હું એને ફરી પીશ. બોલ હરામખોર, મારા ભાઈનું ખૂન શા માટે કર્યું તું? બોલ, ખૂન શા માટે કર્યું તું? તારા ટુકડે ટુકડા કરી નાખીશ. ઉઠ! લે ભાભી, આજે મેં મારું વચન પૂરું કર્યું. આ છે એ હત્યારો જેણે મારા દેહ જેવા ભાઈની હત્યા કરી. આ છે એ હત્યારો જેણે આપણા માથેથી છત છીનવી લીધી. આ છે એ હત્યારો જેના કારણે તું મને હત્યારો સમજવા લાગી. બોલ, બોલ, તારું પાપ કબૂલ કર. બોલ! મને માફ કરી દો. આ અજબસીની ચાલ હતી. આ એનું જ કાવતરું હતું. માફ કર પારસ. આજે મને સમજાયું કે લક્ષ્મણ કોઈ દી રામની હત્યા ન કરે. ભાભી, પારસ, ભાભી, પારસ, ભાભી, મને માફ કરી દો. મેં મંદિરમાં તમને ઓળખવા છતાં અજાણ રહેવાનો ઢોંગ કર્યો. ઝૂલણ, હા, માફી તો મારે તારી અને પારસની માંગવાની છે. મેં તમને બંનેને સમજવામાં ભૂલ કરી. એવું ન બોલો સાહેબ. આ મારી માં. પ્રણામ. ખબરદાર, જો કોઈ જગા પરથી હાલ્યું છે તો પડાકે દઈશ. તારી તો ખાખરાની ખિસકોલી
મારી યારે જરા પણ જો આડોડાઈ કરી તો તને તારા રામા પીર પાસે પહોંચાડી દઈશ. હા લઈ લો બધાને. ચલ આપ. ચલ લંગડી જલ્દી કર. ચલ આપ. ચલો બહાર નીકળો જલ્દી. ઓહો, આ કરમદાનો કાકીડો બધાઈને પકડીને લઈ ગયો. એ ગાંડા, આ સમાચાર મારે પારસને પહોંચાડવા જ પડશે. ઝૂલણ, ઝૂલણ, તું ક્યાં હતી ઝૂલણ? તને શોધવા કુંવરજી કેટલા દીથિયા ભૂખ્યા તરસ્યા રજડે છે. બાપુ, બાપુ તમે મને ન ઓળખી? દીકરી, આજ મારું જીવતર છે. હું કોઈને નથી ઓળખી શકતો, કોઈ મને નથી ઓળખી શકતું. પણ બાપુ, હું તમને ઓળખું છું. તમે મારા બાપુ માનસિંહ છો. માનસિંહ? હા. દીકરી, મારું નામ તો લાખાજી છે. હું કુંવરજીને ત્યાં ચાકરી કરું છું. ના બાપુ ના, તમને તમને યાદ નથી આવતી આપની હવેલી? હવેલી? હા. આપણી હવેલી? હા બાપુ, ને યાદ કરો, તમારી બે જોડકી દીકરીઓ હતી. મારી? એક પદ્માવતી ને એક ચંદ્રાવતી. ચંદ્રાવતી? હા બાપુ, યાદ કરો બાપુ. મને નહીં, મને કઈ યાદ નથી આવતું. મને કઈ યાદ નથી આવતું. યાદ કરો બાપુ, યાદ કરો. એક દી આપણે બગીમાં બેસીને કુળદેવીના મંદિરે જઈ રહ્યા હતા. હું મારી માના ખોળામાં હતી ને ચંદ્રાવતી ચંદ્રાવતી તમારા ખોળામાં હતી બાપુ. ને અચાનક અચાનક આપણી બગીને અકસ્માત થઈ ગયો. બસ દીકરી બસ, આગળ ન બોલ. પદ્માવતી, મારી દીકરી. બાપુ, બાપુ. દીકરી, ભગવાને આજ મારી સ્મૃતિની તૂટેલી સાંકળને સાંધી દીધી. હા બાપુ. પણ દીકરી, ચંદ્રાવતી ક્યાં છે? તારી માં ક્યાં છે? બાપુ, ઝૂલણ એક ચંદ્રાવતી છે, એને માં આપણી હવેલી એ છે. ચાલો બાપુ, ચાલો. હા હા હા, ક્યાં ચાલ્યા? તમારે બાપ દીકરીએ તો મારી સાથે ચાલવાનું છે. ચાલો. બાપુ. અરે ચાલો કહું છું. બાપુ. લઈ ચાલો એમને. છોડ મને, પદ્માવતી. ચંદ્રા. હાલ. ઠાકોર, ઠાકોર તમે? હે ભગવાન, હું સ્વપ્ન તો નથી જોતી ને? ના ઠકરાણા, આ સપનું નથી, હકીકત છે. નીચ! ભલે મારા શરીરના ટુકડે ટુકડા થઈ જાય તોય હું તારી સાથે નહીં પરણું. એમ? હા. પણ તારા જો મા બાપના ટુકડે ટુકડા થઈ જાય તો તું મારી સાથે લગ્ન કરીશ ને? બાપુ. બોલ, જા બાપ. ના 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 જપસી, મારા મા બાપને કાંઈ ન કરતો. તું કે એ કરવા હું તૈયાર છું. નહીં બેટા, ના. તમે કાંઈ ન કહેતા. તમને મારો સમજે નહીં પદ્માવતી, નહીં માનતી. પાપી, એક વાર મને છોડી તો જો, પછી હું જોઉં છું કે તારા જેવો હડકાયો કૂતરો કેમ જીવતો રહે છે. અરે વણજારણ, મારે તો તને છોડવી જ પડશે, કારણ કે મારા લગ્નમાં છન્નો બનીને તારા સિવાય બીજું નાચશે કોણ? અરે છન્નો બનીને નાચશે તારી બા, હું નહીં. ફોજદાર સાહેબ, આ તો માનતી નથી. મનાવતા મને આવડે છે. બોલ, નાચીશ કે નહીં? થુ, ના. એમ? હવે બોલ, નાચીશ કે નહીં? ના ઝૂલણ ના. રહેવા દે, મારતો નહીં એને.
ભલે મુંડા નાચીશ. તો બેન આ પદ્માવતીને પહેરાવો લગ્નનું પાનેતર અને વણજારાને સોળે શણગાર સજાવો અને બોલાવો સાત સાજિંદાઓને ને વગડાવો ઢોલને શરણાઈ. छलके कातारी हयूं चारू करे उदास समझू समझे सनमा गोरी साजन तारो तारे पास साजन तारो तारे पास साजन तारो तारे पास वेश तजो छे भेख લીધો છે તારે કાજ સાત સમંદર પાર કરીને આવ્યો છે તારો
આવશે રે લઈ જાશે કેસર